અમદાવાદની એક ત્રાસજનક ઘટના કહું. એ છે કે અમદાવાદમાં મકાનના માલિકો મકાન ભાડે આપતા ડરે છે, નથી આપતા. અને આપે તો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરીને આપે છે કે 11 મહિને તમારે મકાન ખાલી કરી કાઢવાનું. કારણ મકાન માલિકે લાખો રૂપિયા રોકીને મકાન બનાવ્યું છે, પોતાનું સંપત્તિ છે, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે, એને બનાવ્યું છે, એને એનું વળતર મળવું જોઈએ. તમે ત્યાં એનું બનાવેલું મકાન હવે રહેવા માટે લો છો, સેવા છે, તો તમે એનું વળતર ચૂકવો છો, ભાડું આપો છો. આ તમારે આપવું જોઈએ નહીં. અમદાવાદમાં અમુક નાલાયકીઓ એવી થવા માંડી કે મકાન માલિકો ડરી ગયા. પહેલા 2, 3, 4 મહિના ભાડું આપશે, પછી ભાડું આપવાનું બંધ કરી દેશે અને પોલીસમાં ફરિયાદ કરી દેશે કે મકાન માલિક અમારી જોડે ગુંડાગીરી કરી રહ્યા છે. પોલીસ એક્શન લેશે, કોર્ટમાં કેસ થશે. હવે કોર્ટ 15-20 વર્ષ સુધી ફેંસલો નહીં આપે ત્યાં સુધી મકાન માલિકને ભાડું આપવાનું રહેતું નથી. મકાન માલિકે લાખો રૂપિયા ખર્ચીને પોતાનું મકાન ગુમાવ્યું. હવે કોર્ટનો ફેંસલો ક્યારે આવશે? અને મોટા ભાગના કોર્ટના ફેંસલા ભાડવતની તરફેણમાં આવે છે. કેમ કે એ તો કોર્ટમાં જઈને કહેશે, સાહેબ એની પાસે 3 મકાન છે, 2 મકાન છે, હું ક્યાં જાઉં, હું રોડ પર જઈશ, મારી પત્ની, મારા બાળકો. કોર્ટ કહેશે ભાડવતની તરફેણમાં નિર્ણય આપશે. મકાન માલિકે લગભગ મકાન ગુમાવ્યું એવી સ્થિતિ થાય એટલે મકાન માલિક એને વિનંતી કરશે, ભાઈ મને મારું મકાન પાછું આપો ને પ્લીઝ. અને ત્યારે ભાડવત એમ કહેશે કે મેં આટલા વર્ષમાં તમને આટલું ભાડું આપ્યું હતું, હવે મને ખાલી કરવા માટેના તમે આટલા લાખ રૂપિયા આપો તો હું તમારું મકાન ખાલી કરી કાઢું. લાખોની કિંમતનું મકાન આ લોકો ઓછા ભાડામાં લેવાનું અને પછી પચાવી પાડવાનું અને પછી ખાલી કરવાના માટેના પૈસા લેવાના. આ નાલાયકી અત્યારે અમદાવાદની અંદર પ્રખર ચાલી રહી છે, જબરજસ્ત ચાલી રહી છે.